બીજી તરફ કચ્છની ભુજની આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીના પગલે સમગ્ર આરટીઓ કચેરી ખાલી કરાવી દેવાઈ। બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બની ધમકી મળતા જ પોલીસ પણ દોડતી થઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખૂણે ખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે, સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ત્યાં પહોંચ્યો છે અને જે તપાસમાં લાગ્યા છે। તમામ જે સ્થિતિ છે ત્યાં વસ્તુઓ પડી છે, તમામની તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે હાલ પૂરતા લોકો જે હતા તેમને પણ બહાર કાઢી દેવામાં આવ્યા છે અને કર્મચારીઓને પણ બહાર મોકલી દેવામાં આવ્યા છે। આખી કચેરી ખાલી કરી દેવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, આરટીઓમાં બોમ્બની જે ધમકી મળી છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે? કોઈ સંદિગ્ધ વસ્તુ ઝડપાઈ છે ખરી? જી, ચોક્કસથી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી આરટીઓ કચેરીમાં બોમ્બથી ઉડાડી દેવાની ધમકીના પગલે અત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ભુજની આરટીઓ જે કચેરી છે તેમાં અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર જે સંકુલ છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે। તેની સાથે સાથે જોવા જઈએ તો બોમ્બ સ્ક્વોડની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અત્યારે તપાસ કરી રહી છે અને સમગ્ર જે આરટીઓ સંકુલ છે ત્યાં પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજની આરટીઓ કચેરીના અત્યારે જોઈ શકાય છે। સાથે સાથે જોવા જઈએ તો અત્યારે તપાસની ટીમનો પણ ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે। બોમ્બથી ઉડાડી દેવાની ધમકીના પગલે અત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ છે। આ અગાઉ ભુજની કોર્ટમાં પણ અત્યારે જ્યારે થોડા દિવસ પહેલાં પણ ધમકી મળી હતી ત્યારે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। તેની સાથે સાથે પોસ્ટ ઓફિસને પણ અગાઉ ધમકી મળી હતી, ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। ત્યારે એક પછી એક ધમકી ઈમેલ મળતા અત્યારે તંત્ર પણ એટલું જ એલર્ટ બન્યું છે અને તપાસનો ધમધમાટ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે। પરંતુ હજુ સુધી જોવા જઈએ તો કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ અત્યારે હાલ મળવા પામી નથી। તેને લઈને પણ અત્યારે હાલ અનેક સવાલો અત્યારે ઊભા થવા પામ્યા છે અને અત્યારે હાલ સમગ્ર અત્યારે આરટીઓ કચેરી છે તે ખાલી કરી દેવામાં આવી છે। જી, જાણકારી આપવા માટે હાલ તો કચેરી ખાલી કરાવી દેવાય છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ મેલ ક્યાંથી આવ્યો તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે।